આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સીએનસી કેફે ખાતે શહેરની સી ટીમના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓના ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાફેના સંચાલક શમીસિંહ અને પ્રિયાસિંહના નેજા હેઠળ વર્ષ દરમિયાન કોઈપણ સામાજિક અને ધાર્મિક પ્રસંગોને ઉજવ્યા વગર ફક્ત અને ફક્ત સમાજના લોકોની સેવામાં જીવન સમર્પિત કરનાર આપણી સી ટીમને સન્માનિત કરાઈ હતી. કેફે સંચાલકોનું સ્પષ્ટપણે માનવું છે કે પોલીસ અને સેનાની નિસ્વાર્થ કામગીરીના કારણે આપણે રોજ રાત્રે આરામથી ઊંઘ મેળવી શકીએ છીએ અને દિવસે નોકરી અને વેપાર પણ સરળતાથી કરી શકીએ છીએ. જેથી મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવાથી ઉત્તમ કોઈ ઉજવણી હોઈ જ ન શકે. આજે સી ટીમ સાથે 365 દિવસ આવવાની જરૂર છે. આજે આ માધ્યમથી હું આ એક અપીલ વડોદરાના શહેરીજનોને કરવા માંગુ છું. ફરી એકવાર આ સુંદર On the behalf of everyone present here, I extend my warm welcome to our respected dignitaries, especially Honorable Member of Parliament, Shri Hemang Joshi ji. Now I would like to call અને સૌને અભિનંદન કરવા માટે હું અહીં આવ્યો છું. બેન દ્વારા ખૂબ સારું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે આજના ખાસ દિવસે સી ટીમના તમામ સદસ્યો esteemed guests present here. Your presence make this occasion even more meaningful and inspiring. आज तो ये courageous women who dedicate themselves to protecting society and upholding justice. जब भी हम वुमेन एम्पावरमेंट की बात करते हैं, हिस्ट्री हमें આપણે એમનો આભાર માની અને વધારે કંઈ હું જ્યારે આવ્યો ત્યારે જ મેં કીધું કે કોઈ ફોર્માલિટી પણ એનું ઘણું બધું પૂર્ણ આપને આ જન્મમાં મળશે એ આપ ખાતરી રાખજો. કારણ કે હવે 3G 4G નો જમાનો આવ્યો છે ને તો ઉપર પણ 3G 4G संकल्प से यह सिद्ध किया कि नारी शक्ति असीम है. Their bravery continue to inspire generations. In modern India, now I would like to call Hemang Joshi ji to give એટલે પુણ્યનું ફળ પણ આપણે આ જન્મમાં જ આપવાના જ છે. અને આપ સૌ ઉપર અમને ખૂબ ગર્વ છે. આપ ખૂબ એવા સાયલેન્ટલી પણ એવા ઘણા સારા કામ કરી રહ્યા છો. પરંતુ ઘરને ફરી જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હું માનું છું કે સી ટીમ જેટલું કામ કરે છે ને એના કરતા 10% છાપવામાં આવે છે. બાકી તો એવા ઘણા અનસંગ વર્ક
कैमरा लुक रख दो मैडम मैम प्लीज कैमरा लुक डन बाइक ले लो Now the next award goes to next આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપના માધ્યમથી વડોદરા અને ગુજરાતના તમામ નારી શક્તિને હું વંદન કરું છું અને અભિનંદન કરું છું. વડોદરા ખાતે આજે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મહિલાઓના યોગદાનને બિરદાવતા કાર્યક્રમો જ્યારે આજે યોજાઈ રહ્યા છે ત્યારે સીએનસી કેફેના આપણા પ્રિયાબેન દ્વારા એમના માધ્યમથી સમગ્ર ટીમ દ્વારા આજે શી ટીમના જે જાબાઝ ઓફિસરો છે એમના પણ અભિવાદનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ કાર્યક્રમની અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું. જે પ્રકારે કોઈ પણ વડોદરાની અંદર પડેલી આફત હોય કે કોઈના ઘરમાં આવેલી આફત હોય, આ તમામ આફતની અંદર ખડે પગે કોઈ ઊભું રહેતું હોય તો ઘણીવાર એના પરિવાર ઊભા ના રહે, પણ આપણા શી ટીમના મહિલા સદસ્ય એ હંમેશા એમની સાથે ઊભા રહેતા હોય છે. ત્યારે આજે એમને બિરદાવી અને એમને આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એમને વંદન કર્યા, એમને અભિનંદન કર્યા છે. સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે. હું માનું છું કે શી ટીમ દ્વારા નિસ્વાર્થ ભાવે તમામ લોકોને મદદ કરી અને એમની સાથે ઊભા રહેવાનો પ્રયત્ન તેઓ કરતા હોય છે. ત્યારે જો તમામ સામાજિક સંસ્થાઓ પણ શી ટીમ સાથે કદમથી કદમ મેળવી અને જો કામ કરશે તો આ શી ટીમ વધારે સશક્ત અને મજબૂત થશે. હેપી ઇન્ટરનેશનલ ડે બધાને આજે. અને આજે મેં નાનું તો એક ફંક્શન રાખ્યું છે મારા કેફેમાં અને આઈ એમ સો હેપી એન્ડ ગ્લેડ કે એમપીજી આવ્યા છે અમારે ત્યાં, બધાને ઓનર કર્યા છે આખા શી ટીમને. શી ટીમ દિવસ રાત આપણી બહુ જ હેલ્પ કરે છે અને એમને ઓનર કરવાનો ટાઈમ આપણી પાસે ખૂબ ઓછો હોય છે. સો ધીસ વોઝ ધ ઓપોર્ચ્યુનિટી કે એમને ઓનર કરવાનો મોકો મળ્યો એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ ટુ ધેમ. આજે સન્માનિત પણ કરવામાં આવ્યા છે. જી જી. આજે મહિલા દિન છે અને સીએનસી કેફેટેરિયામાં અમે આવ્યા છીએ મહિલા દિનની ઉજવણી માટે. અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ ઘણી બધી મહિલાઓ અને ઓફિસર્સ આવ્યા છે અને આ રીતના અમારું લોકોનું સન્માન કર્યું છે. એ માટે સીએનસીના મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.